આજે વાત કરવાની છું મારા ખાસ મિત્ર અમરદીપસિંહ ગોહિલ ભાઈ, મારા ખાસ મિત્ર. એમના વિશે એક વિડીયો વાયરલ થયેલો ભાઈ, રેકોર્ડિંગ, ખજૂરભાઈનું રેકોર્ડિંગ. ભાઈ એમાં ગમે તે ફાવે એમ બોલતા હતા ખજૂરભાઈ. ગારો બોલી કાઢી, બાયલો બોલી કાઢ્યો અને કોઈ જોડે સુઈ ગયા, કોઈકનું આમ કરતા છે ભાઈ, એવું બધું ઘણું બધું બોલી કાઢ્યું ભાઈ. આ બોલવાના તમારામાં સભ્યતા નથી ભાઈ. નમસ્કાર મિત્રો, વિડીયોને તમારું સ્વાગત છે. તો મિત્રો તમે અત્યારે વિડીયો જોયો તો મિત્રો સાહેબ એટલે કે ફૌજી કિંગ મિત્રો, એ સાહેબનું નામ એટલે કે આર્મીમાં છે મિત્રો, ખુદ તે પોતે મિત્રો ખરેખર એનો વિડીયો તમે જોયો. અને એ ભાઈ મિત્રો એટલે કે આ આર્મી મેન જે છે આ ફૌજી કિંગ, આ ઠાકોર સમાજના ભાઈ છે, તે અમરદીપસિંહ ગોહિલ જે નામનો અત્યારે વિવાદ ચાલી રહ્યો છે ખજૂરભાઈ સાથે, એટલે કે ખજૂરભાઈ તેને અમરદીપસિંહ ગોહિલને બાયલો કીધો અને કોલ રેકોર્ડિંગમાં ઘણું બધું ન બોલવાના અપશબ્દ પણ બોલ્યા. તેને લઈને ઘણી બધી જાગૃત જનતા બધી ગુસ્સે થઈ છે. અને એમાં આ ફૌજી કિંગનો એટલે કે આર્મી મેન જે જવાન છે મિત્રો આ ઠાકોર સમાજના, તે પણ ગુસ્સે થયા છે ખજૂર માથે કે ખજૂર ખરેખર તું હવે અમારા બાપુ એટલે કે અમરદીપસિંહ ગોહિલને તે બાયલો કીધો છે ને ખરેખર તને હવે મોંઘું પડી જવાનું છે. કારણ કે આ અમરદીપસિંહ બાપુ કે ખરેખર જે કાંઈ કામ કરી રહ્યા છે સમાજ માટે સારું કામ, જે કાંઈ સમાચાર આવે બધા સારા સમાજ માટે સારું કામ કરી રહ્યા છે. અને તું એવું કયું કામ કરશો કે એને બાયલો કે છે, પહેલાં તારું કર એમ કીધું છે આ આર્મી મેન ઠાકોર સમાજના આ ફૌજીભાઈ. તો હવે ખરેખર કે અમે તને હવે નથી મેકવાના, અને એકવાર જો અમારી ઝપટે સડી જા એટલે કે ખજૂરને હવે ફૂલ ચેલેન્જ આપી દીધી છે, ફૂલ ધમકી ગણો તો ધમકી આપી દીધી છે. કારણ કે ઘણા બધા લોકોએ એમ કીધું છે કે અમરદીપસિંહ ગોહિલનો વિવાદ કર્યો અને તેને બાયલો કીધો, અને એની બાબત બધા એટલા બધા ગુસ્સે થયા છે કે ખજૂરને હવે કોઈ પણ જગ્યાએ તે ભાળશે ભાવનગરના લોકો. ત્યારબાદ અમરદીપસિંહ ગોહિલના જે કોઈ એના ચાહકો છે, તેના બધા લોકો છે, તેને ચાહવાવાળા, ખરેખર એ બધા એને ખજૂરને હવે ઓલા ગુણે બાટી બોલાવાના છે. ખરેખર આ ઠાકોર સમાજના ફૌજીભાઈ છે તેને પણ એમ જ કીધું કે એકવાર અમારી ઝપટે હવે સડી જા. ખરેખર બાયલો તું છો કે બાયલા એ નથી. ખરેખર જો તું અમારા બાપુ વિશે બોલ્યો છો ને તો ખરેખર તને હવે મોંઘું પડી જવાનું છે. અને જો તારે કદાચ સમાજની સેવા કરવી ને તો અમે જેમ કરવી છે એમ સમાજની સેવા કરે. અમે બોર્ડરમાંથી ઉભા રહે હામી સાચી ગોળીઓ ખાવા તૈયાર સેવીને સમાજ માટે અને બધા લોકો માટે અમે જાગૃત થઈ એના આ બોર્ડર ઉપર ઊભા છીએ. જો તારે ખરેખર કરવું હોય તો આવું કંઈક કરે. અને તે વળી એવા અમરદીપસિંહભાઈ ગોહિલે બધા કોઈ પણ જગ્યાએ કોઈ દુર્ઘટના બની, કોઈ આર્મી જવાન સાથે આ તે ઘણી બધી દુર્ઘટના બની હોય તો એને વિડીયો બનાવેલા છે. તે એવી કઈ એવી સ્ટોરી મેકી કે તે કોઈનું આ દેશનું કોઈનું કાંઈ પરવા તારે નથી. અને તે એવી કઈ સ્ટોરી મેકી આ ફૌજીની કે આ શહીદ થયા આમ તેમ, એને કયા સમાચાર આપ્યા. તને ખુદ તારું પોતાને તારા ખિસ્સા ભરવામાં રસ છે અને તું સમાજની સેવા કરશો એમને પણ આવી રીતે કરીને બતાય એમ ફૌજી કિંગે કીધું છે મિત્રો. અને વિડીયો સારો લાગે તો લાઇક કરજો, ચેનલ પર નવા તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવનારા ઘણા બધા વિડીયો તમારી સાથે આવવાનો છું તો બધા વિડીયો તમને કન્ટિન્યુ જોવા મળે એટલા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. અને કમેન્ટ બોક્સની અંદર બતાવજો મિત્રો કે તમે મારો વિડીયો હવે આ બહારથી તમે મારો ચાહકો ક્યાં ક્યાંથી છે, મારા વ્યુઅર્સ ક્યાં ક્યાંથી મારો વિડીયો જોઈ રહ્યા છો તમે.